નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી તો વડોદરા શહેરમાં એક જ વરસાદ પડ્યો છે. લગભગ 1.5 કલાકના વરસાદની અંદર વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ શું થયો છે તેની કેટલાક દ્રશ્યો બતાવવા માટે હાલ અત્યારે અમે ફિલ્ડ પર ઉતર્યા છે. શહેરની અલગ અલગ ગલીઓ, શહેરના અલગ અલગ મોટા રસ્તાઓ, કેવી રીતે લોકોને તકલીફ પડી રહી છે. સાચા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાના પેટનું પાણી હલે છે કે પછી વિકાસની મોટી મોટી વાતો થાય છે. કેટલીક કડવી વાસ્તવિકતા બતાવવા માટે ગ્રાઉન્ડ લેવલ પર સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચ્યું છે. વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન વાળો ભાગ અને રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ પાછળ એટલે કે જેતલપુર ગરનાળા પાસેનો જે વિસ્તાર છે, કોર્પોરેશન એવું લાગી રહ્યું છે કે અહીંયા માણસો નથી રહેતા, અહીંયા પશુઓ રહે છે અને પશુઓ પણ સારી જગ્યાએ રહેતા હોય આવી જગ્યા પર ન રહે. ડ્રેનેજ ઉભરાઈ રહી છે, રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડા છે, એ ડ્રેનેજના પાણી બહાર આવે તો લોકોના ઘરમાં એ ડ્રેનેજના પાણી પહોંચી જાય. કેટલાક સ્થાનિકો અહીંયા ભેગા થયા છે. સાચા અર્થમાં શહેરના જેતલપુર વિસ્તારની રિયાલિટી છે આપણે બતાવી છે. અલગ અલગ જગ્યા પર પાણીની લાઈનો ખોદી નાખવામાં આવી છે. એ લાઈનો ખોદ્યા પછી પણ હાલ અત્યારે પરિસ્થિતિ એની જ છે. પાણીની લાઈનો જયારે ભરાતી હોય અને એ જગ્યા પર જ આવા મોટા મોટા ખાડા હોય અને ખાડાઓમાં જયારે પાણી ભરાતા હોય, કેટલાક નાગરિકો પોતાની આપવીતી જણાવવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કર્યો છે અને હાલ અત્યારે અમે ત્યાં પહોંચ્યા છે. જેતલપુર વિસ્તારના લોકોને કયા પ્રકારની તકલીફ પડી રહી છે તેઓ સાથે એક પછી એક વાતચીત કરીને જાણવું છે. એક વરસાદ પડ્યો, ગઈકાલે વરસાદ પડ્યો 2-3 કલાકનો સમય, કેવી પરિસ્થિતિ છે, શું થયું? ઘૂંટણ જેટલું પાણી આવી જાય છે અને આ ગાડી અમારી બંધ થઈ જાય છે, એટલે પ્રોબ્લેમ તો છે જ. 15 દિવસથી વીએમસી 10 નંબર વોર્ડમાં 2 વખત કમ્પ્લેન કરી છે. એ માણસ ખાલી આવીને સલિયો લઈને જતો રહ્યો છે. આખો છે ને પાણીની લાઈન નાખી છે તો ગટર લાઈન તોડી પણ નાખી છે જેસીબી થી. એમને વારંવાર રજૂ કરીએ છીએ પણ કામ થતું નહીં, ધ્યાન અપાય નહીં. શું કહેવા માંગો છો? પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ આટલા ઘૂંટણ સુધી પાણી છે અને ચેમ્બર અમારે 2 નંબર જવું હોય કે નાવું ધોવું હોય, બધી રીતે અમને હેરાનગતિ છે. તો અમે લોકો શું કરીએ હવે? તો વોર્ડ નંબરમાં 2 વખત કમ્પ્લેન કરી પણ હજુ સુધી કોઈ એનો નિર્ણય આવ્યો નથી. કેટલી વાર આ કમ્પ્લેનો કરી તમે? 2 વખત કમ્પ્લેન કરી છે. એક મારા મોટા ભાઈએ અને એક નાના ભાઈએ 2 વખત કમ્પ્લેન કરી છે. આ પાછળનો ખાડો છે એનો ખોદેલો. એ ખાડો એ જગ્યા પરના દ્રશ્યો બતાવે કે જે હાલ અત્યારે ઘૂંટણસમાં પાણી આવા વિસ્તારમાં આવી જગ્યા પર ભરાઈ જાય છે. આ જે ડ્રેનેજ છે, આ ડ્રેનેજ જોઈ રહ્યા છો, એ જ ડ્રેનેજના ગંદા ઉભરાતા પાણી બહાર નીકળે. આ પાણી બેક વાગે એટલે લોકોના ઘરમાં પ્રવેશે અને લોકો આવા ગંદા પાણીમાં રહેવાની એમને નોબત આવતી હોય. વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ અને આ સાચા અર્થમાં વિકાસ છે. એક જ વરસાદ હજુ તો થયો છે. એક જ વરસાદની અંદર શહેરની આ વાસ્તવિકતા, કડવી વાસ્તવિકતા કે જેની અંદર સંસ્કારી નગરીના સંસ્કાર ભર્યા લોકોને આવા વાતાવરણમાં આવી ખોદકામ વાળી જગ્યા પર રહેવાની નોબત આવી છે. બેન, ક્યાં કહેના ચાહતે હો? જે જગ્યા પર આ પીવા શેની લાઈન ખોદાઈ છે? बहुत तकलीफ पड़ता है भाई हमारे को यहाँ. ये देखो घर तक पानी जाता, अंदर तक पानी आता. ये बीमारी का घर हमारे घर होता, कहाँ पानी में कहाँ जावे हम? ये एक ही झपाटे में पानी तालाब भरा जाता है हमारे इधर का. बस हमको खाली बरसाती लाइन डाल के दो ना, रोड अच्छा क्लियर करके दो बराबर ने चंद भाई. ये लाइन किसकी खोदाई? ये तो हमारी तोड़ डाली ये लोगों ने, कॉर्पोरेशन वाले ने तोड़ी लाइन हमारे पानी. તો 2 નંબરની જે ચેમ્બર લાઈન હતી એ લાઈન તોડી નાખી છે. લગભગ મહિનો પર થઈ ગયો, 2 મહિના. આ બધું છે ને અમારે હેરાનગતિ છે. વરસાદ આવે છે, ઘૂંટણથી પાણી ભરાય. કેટલા સમયથી ખોદાઈ ચાલે? આ લગભગ 2 મહિના તો થઈ ગયા. 2 મહિનાથી પુરાણો નથી થયું? નહીં થયું. આવું ને આવું જ છે. આ ખોદ્યું છે લગભગ અઠવાડિયાથી ખોદ્યું છે. અને એમાં છે ને ચેમ્બર લાઈન બંધ થઈ ગઈ તો એ લોકોને પાણી વાળાને જે કઈ કઈને અમે લોકો થાકી ગયા. ત્યારે આજે આ લોકોએ મને છે ને આ લાઈન ખોદીને તૈયાર રાખી છે. અઠવાડિયાથી આ લાઈન ખાડો ને એવો છે. હવે મને કીધું કે પાઇપ લઈ આવ. પાઇપ ને મારા પૈસાથી, પોતાના પૈસા. કોણે કીધું આવું તમને? આ ભાઈ ખોદવાવાળાને. આ લોકોને આવી ગયા છે. અમે લાઈને कितने दिन से इसे खुदाई करी? ये 15 दिन से ऐसे खुदाई करके ये लोगों ने छोड़ दिया. अभी आज ये लोग बुलाया भी हमने, इनको बुला के खुदवाया. જો આ સાચા અર્થમાં શહેરનો વિકાસ આ પ્રમાણે છે. સત્તાધીશોને ખુરશીઓ આપીએ છે, એ ખોબા ભરીને મત લઈ જાય છે. ઇલેક્શનના સમયે મોટા મોટા વાયદા કરે છે અને વાયદા પછી લોકોને આવી નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર કરે છે. કેટલા એવા શહેરના દ્રશ્યો છે કે જે જગ્યા પર જયારે મુખ્યમંત્રી આવતા હોય, શહેરના મોટા મોટા પ્રદેશના મોટા મોટા માથા આવતા હોય સમયે રોડ રસ્તા જોવો તો તમે ફૂલો સુગંધિત એ રેડ કાર્પેટ પાથરી દેવામાં આવે છે. પરંતુ આ જગ્યા તો જોવો, જે જગ્યા પર લોકો તમને ખોબા મત ભરી અને તમને ખુરશી પર બેસાડ્યા છે. વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, અલગ અલગ વોર્ડોની આ જ પરિસ્થિતિ છે. વડોદરા શહેરની પણ આખી આ પરિસ્થિતિ છે કે જ્યાં લોકો રોષે ભરાયા છે.
જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે. આ જો બહુ તકલીફ છે, અહીંયા પડી ગઈ છે ને અહીં વાગ્યું છે મને. આ જો અહીંયા આગળ કેટલા 2 મહિના થયા. હા, અમે એટલું અમારા ડોક્ટરો પૈસા કાપી લે છે, પગાર પાણી કશું છે નહીં અમારી પાસે, કારણ કે આવામાં જઈએ જ કેવી રીતે અમે. પાણી આટલું ભરાઈ જાય, જ્યારે દર વરસાદ પાણી ભરાઈ જાય, દર વરસાદ પાણી ભરાઈ જાય. એ ભાઈ કોને અધિકારી કોન્ટ્રાક્ટર છે. ખાડો ખોદવાના જે કોન્ટ્રાક્ટર આવ્યા છે તેઓ સાથે વાતચીત કરીએ. કેટલા સમયથી ખોદાયેલો છે આ ખાડો? આ તો કામ પતી ગયું છે 2 મહિના પહેલા જ. તો ભરાવે નથી હજુ. ડ્રેનેજ ભરાઈ હતી તો એમની ડ્રેનેજ બેસી ગઈ હતી, એટલે આ આપણે રિપેર કરી રહ્યા છે. ઓકે. અને આ પાઇપ કોના પૈસે લાવવાનું કીધું? એ તો આપણે જ લાયા હતા. 4ની પાઇપ બતાવી દે, 4ની લાયા પણ નથી લાયા, તો એ ભાઈ કીધું હું લઈ આવું છું, હું લઈ આવું છું એવું કીધું. તો કઈ વાંધો નહીં, કામ પતાવવાનું. છેલ્લા 2 અઠવાડિયા કેટલા ટાઈમ से खुदा हुआ? ये तो अभी पहले આ બેને જ કીધું કે આવું તકલીફ છે, અમે ખોદી આપ્યું છે, પણ તે દિવસ ગટર ભરેલી હતી એટલે આજે ખાલી થઈ ગટર. આટલો મોટો ખાડો અઠવાડિયાથી ખોદાયેલો છે? હા, છે ને. તો અઠવાડિયું લાગે આ ખાડો પૂરતા? પણ ગટર ભરેલી હતી ને એટલે કામ નહીં થાય. તો એ ગટરને એ ક્લિયર કરવા માટે અઠવાડિયું લાગે? તો એ તો સાહેબ લોકો જાણે, આપણે તો લેબર કોન્ટ્રાક્ટર છે. કયા સાહેબ છે તમારે? મારા મિતેશ સાહેબ. કરો ને ફોન. નથી નંબર એમનો. તમે કોન્ટ્રાક્ટર છો, સાહેબનો નંબર નથી? પાણીના એન્જિનિયર નું છે, અમે પાણીનું કામ કરીએ સાહેબ. આ કડવી વાસ્તવિકતા નરકાકાર જેવી પરિસ્થિતિમાં રહેવા માટે લોકોને મજબૂર કર્યા છે સત્તાધીશો, કે જે સત્તાધીશો પર વિશ્વાસ મૂકી અને ખૂબે ખૂબ આવરીને મત આપ્યા છે. ખુરશી પર બેસાડ્યા, એ લોકોને નેતા બનાવ્યા, અને નેતાઓ જયારે ખુરશી પર બેસે પછી લોકોને કયા પ્રકારની તકલીફો પડે છે કે આ ગ્રાઉન્ડ લેવલ પર તમે જુઓ કે નાના નાના ઘરોની વચ્ચે લોકો ગટરના ઉભરાતા ગંદા પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. કોના પાપે? તંત્રના પાપે. કોના પાપે? કે જે લોકો પર વિશ્વાસ મૂક્યો અને મત આપ્યા. શહેરના જેતલપુર વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અઠવાડિયાથી ખોદાઈ ગયેલી આ લાઈન. આની જોડે જોડે બધું કરી આપો. આ હો તમારી શું માંગ છે? શું તમારું શું કહેવું છે? આ 10 વર્ષથી આ પોઝિશન છે. પાણી વરસાદ થોડો બી પડે ને કે આ જ પોઝિશન છે, એટલે અમારા તકલીફ એટલી બધી થાય છે ને કે વાત નહીં કરવાની. વિસ્તાર તમારો? વિસ્તાર જેતલપુર એરિયો. સોસાયટી ફળ્યું, આને શું કહેવાય? જેતલપુર ગામ કહેવાય. આવો બતાવે વડોદરા શહેરનો વિકાસ કેવો થયો છે. અલગ અલગ જગ્યા પર પહોંચી અને આ તમામ સત્તાધીશોના આખાડા કાન છે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જો એક વરસાદની અંદર શહેરની આ પરિસ્થિતિ. નાની ગલી ક્યાં બોલે જાતે હો? તમે પાયાની સુવિધા નથી આપી શકતા, પાણી, ડ્રેનેજ અને રસ્તા, જેની માટે લોકો તમને મત આપ્યા, ખોબે ખોબા ભરીને મત આપ્યા અને તમને જીતાડ્યા, તમને અહીંયાના નગરસેવક બનાવ્યા, અને નગરસેવકના નામે તમે કર્યો છો શહેરનો નાશ, શહેરનો વિનાશ. કોઈ નગર સેવક જોવા આવતું નથી. કમ્પ્લેન કરી? કમ્પ્લેન એમને કહી દે, ઓળખતા જ નથી એમને, તો ક્યાં કમ્પ્લેન કરવાની? બાપનું ઘર. એમને કોઈ ઘર કોઈને ઓળખતા નથી. આ કેટલા સમયથી થયું છે? આ જયારે ખોદ્યું ત્યારે એટલે કે 2 મહિના જેવું થઈ ગયું. ખોદીને 2 મહિના? 2 મહિના થયા પછી મારું છે 15 છે, એટલે બધા છે 15 થી આવતા આવતા જવા કેવી પોઝિશન છે. આવો સબ લોગ રોડના પણ કીધેલા કે તમારા 2 અઠવાડિયામાં થઈ જશે. રોડના છોડો, રોડના તો કઈ થયા જ નહીં. 2 અઠવાડિયામાં શું થાય? જો 1.5 મહિનાથી ઉપર થઈ ગયા, રોડના તો કઈ થયા જ નથી. ખાલી ખોદીને ખાડા ઢગલા કરીને જતા રહ્યા. આવો ને અંકલ. શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે જ્યાં એક જ વરસાદ, 2 જ કલાકના વરસાદની અંદર શહેરની આ પરિસ્થિતિ કોણે કરી? આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર? નરકાગાર જેવી પરિસ્થિતિ, નરકની વચ્ચે શહેરના શહેરીજનોને રહેવા માટે મજબૂર કર્યા. એ હાલ અત્યારે જે કડવી વાસ્તવિકતા જોઈ રહ્યા છો શહેરના જેતલપુર વિસ્તારની છે કે જેતલપુર એટલે કે સ્ટેશન નજીક, સ્ટેશનમાં હજારો મુસાફરોની અવરજવર હોય, લાખો મુસાફરોની અવરજવર હોય, અને એ જ જગ્યા પર જયારે આ પરિસ્થિતિ ઉભી થઈ હોય કે જ્યાં રોડ પ્રોપર નથી, પીવાનું પાણી ચોખ્ખું નથી આવતું, ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી રોડ બન્યા નથી જેતલપુરમાં. અને પલ રેસ્ટોરન્ટ થી લઈને છેક અહીંયા સુધી વોર્ડ લાગે. હવે વોર્ડ નંબર 8 વોર્ડ નંબર 8 લાગે. કોઈ મ્યુનિસિપલ કાઉન્સિલર જોવા આવતું નથી. બરાબર, હદ નહીં. એટલા લોકો હેરાન થાય છે કે જેની કોઈ હદ નહીં. હવે જુઓ આ બાજુ તમે આવો. રોડ રસ્તાની નરકાગાર જેવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? કયા સત્તાધીશોના પેટ
નું પાણી હલશે. જો તમે તમારા મોટા મોટા આલિશાન બંગલાની વચ્ચે 3-3, 4-4 ગાડીઓની વચ્ચે રહેવાનું હોય, શેરો સાહેબ એસો આરામ હોય, તેવામાં લોકો કઈ રીતે રહી રહ્યા છે જુઓ. તમામ વોર્ડની અંદર આ પરિસ્થિતિ છે. ગટર માટે એટલા ફોન કર્યા, ગંદા પાણી માટે એટલા ફોન કર્યા, રોડ માટે એટલા ફોન કર્યા, કોઈ આવતું જ નથી, જોવા જ નથી આવતું કોઈ. કે કઈ પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છે, કેવી રીતના અમે ચલાવીએ છીએ, કોઈ જોવા જ નથી આવતું. નળમાં તો ગટરનું પાણી આવે છે, ગટરનું. કેમેરામેન ગૌતમને રિક્વેસ્ટ કરીશ કે જો આ જે પ્રમાણે ખાડો ખોદ્યો છે, અત્યારે કોઈ ગાડી જાય એટલે ડેમ થઈ જાય ને, અંદર બેસી જાય આરામથી. 2 જણ સવારે જ પડ્યા છે, 2 જણા તો. ક્યાં બોલતો સ્કૂલના છોકરાઓ માટે પણ વેન આવે છે, રિક્ષાઓ છે, ઠેઠ બ્રિજ પાસે ઉભી રહે છે. છોકરાઓને ઠેઠ નીચે મૂકવા જવું પડે છે. આ કીચડમાં કોઈ જઈ શકે છે? નાના બાળકોને કેવી રીતે જવાનું એ જોઈ લો. જઈ જ નથી શકતા. ઘરના માણસો તો જઈ જ નથી શકતા. એમને તો ઘરમાંથી બહાર નીકળી જ નથી શકતા. ઘરના માણસો તો એટલી પોઝિશન ખરાબ છે. નાના નાના બાળકો રમવા માટે ક્યાં જાય? રમવામાં હવે મેદાનો બી નથી, અને જે રમવા માટે છે એની દશા આવી છે. દાદા ક્યાં કહેવા જાતો? બસ આ જો ને કીચડ એટલું બધું થાય છે, ચલાતું નથી, પડી જવાય છે, પગ લીસી જાય છે. શું આજે અઠવાડિયું 10 દાડા થઈ ગયા છે, કોઈ બી આવતું નથી ને કોઈ કશું કરતું નથી. પેલા આયા હતા એ તો બહુ પાવરથી ખોદીને પૂરીને જતા રહ્યા. એટલા પણ કોર્પોરેટર આવ્યા, પાણી નિકાસ નાખી અત્યાર સુધી નખાય નથી. રોકડિયા સાહેબ આવ્યા હતા કોર્પોરેટર હવે મિનિસ્ટર થઈ ગયા તો પણ હજુ આવ્યું નથી, મતલબ કે કાસ નખાય નથી. મતલબ હું એટલું કહેવા માંગુ છું કે ચોમાસા ટાંકણે જ કેમ આ લોકોને ખાડા ખોદવાની સમજ પડે છે, મને એ નથી સમજાતું. એ પહેલા એ લોકો કેમ ખાડા નથી ખોદતા અને યોગ્ય સમયે પૂરતા કેમ નથી? એ મોટામાં મોટી તકલીફ છે. અને ગંદા પાણી તો તમે દરેક ઘરમાં તમે જઈને જુઓ, લોકો બીમાર બી છે, એટલું ગંદુ પાણી આવે છે સાહેબ. હેરાન થઈ ગયા છે અમે લોકો ઘરની બહાર નીકળી જ નથી શકતા. કારણ એનું એ છે કે નીકળે એટલે લપસી જાય, પડી જાય, કારણ કે ખાડા જ મોટા મોટા ખાડા ને ખાડાઓમાં પાણી. વોર્ડ અલગ અલગ વોર્ડમાં આ જ પ્રકારની કડવી વાસ્તવિકતા છે કે જ્યાં લોકો પીવાના ચોખ્ખા પાણીની બૂમો પાડી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર ડ્રેનેજના પાણી ભરાયા છે. અલગ અલગ જગ્યા પર જે જોઈએ એ પ્રમાણે ના રોડ રસ્તા પણ નથી. સ્થાનિકો એક ઉગ્ર માંગ કરી રહ્યા છે. વરસાદના પાણી જવાની કાંસ છે, કાઢી નાખી છે. પાણી જવાનો કોઈ રસ્તો નથી. વરસાદ આખું 4 મહિનો આવવાનું છે. કઈથી ખોદીએ ને ખાસ પૂરાઈ ગઈ છે. આખું 4 મહિનો હે ને ત્યાં પાણી ભરાયેલું જ રહે છે. પેલા ટેલરની દુકાન છે ને, દર વરસાદે આ પ્રોબ્લેમ. પેલા ટેલરની દુકાન 4 મહિના સુધી પાણી નદી દર વર્ષે આ પ્રોબ્લેમ. ગામડામાં નવી નદીઓ આવે છે ને એવું નવી નદી થઈ જાય. लेकिन क्या है पूरा मसला? पीने का ચોખ્ખા पानी मिल रहा है? पीने का ચોખ્ખा पानी मिल रहा है क्या? पीने का ચોખ્ખा पानी अभी गंदा ही आ रहा है. हमने मना करा कि इधर चौमासे के पहले खोदना मत, जो भी काम हो चौमासे के बाद करना, या छोटे बच्चे नहीं रहे. सुनानी नहीं, डालनी पड़ेगी लाइन. ये लाइन डाली, अब इसकी कोई सुविधा, ये बच्चे गिर जाएंगे, हम कोई घर में सब जईफ इंसान है वो गिर जाएगा तो क्या करेंगे? अब ये खड्डा देखो खोद कर गए हैं. अभी बरसात के 1 दिन पहले खोद के गए, अभी बरसात पड़ा, अभी कोई घुस नहीं जाएगा. ये तो बांधा हुआ है तो किसी को दिखेगा नहीं, होगा तो पानी भरा रहा तो नीचे गिर नहीं जाएंगे. खड्डा ही ऐसा कौन है? ઉંમરલાયક વ્યક્તિઓ છે તેઓ તો ઘરની બહાર જ નથી નીકળી શકતા. આનું રીઝન મોટું છે કે મસ્ત મોટા ખાડાઓ છે, ડ્રેનેજની લાઈનના ખાડા હજુ પૂરાયા નથી, પાણીની લાઈનના ખાડા હજુ નથી પૂરાયા. કેટલીક બહેનો જે છે તે રોષે ભરાય છે. ક્યાં કહેના ચાહતે હો? क्या कहना चाहते हो? बच्चे के लिए यहाँ पे खोद के गए, कोई आके देखने वाला नहीं है. घर में से ना बच्चे निकलते ना बूढ़े निकल सकते हैं. तो हमारे जाने का क्या? ये बीमारी का घर है.
कितनी बार आते हैं यहाँ पर, कोई आके देखने वाला भी नहीं है। कितनी बार आते हैं, हम लोग फोन करते तो वो लोग फोन नहीं उठाते। सुविधा भी तो करे ने, रोड हम लोग फोन करते तो फोन नहीं उठाते, और बार बार आके खोद के जाते और ये करके जाते। उन लोग को क्या करना है, वो लोग बोले तो सही यहाँ पर आकर। जब हमने मना करा कि इधर का एरिया का कोई मत સ્કૂલના જે બાળકો છે નાના નાના તેઓ પણ આવી રીતે આજ પરિસ્થિતિમાં આવે છે અને આજ પરિસ્થિતિમાં જાય છે. अरे हमने ऐसा किया कि चौमा से बाद जो भी काम करना है करना, कोई बात અલગ અલગ વોર્ડની આજ કડવી વાસ્તવિકતા છે, આજ રિયાલિટી છે કે જ્યાં વડોદરા શહેરનો વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આ જો તમે વિકાસ છે કે ગલીઓમાં લોકો પીવાના ચોખ્ખા પાણીની બૂમો પડી રહ્યા છે. એક જ વરસાદમાં ન જીવા વરસાદની વચ્ચે 1-1.5 કલાકનો વરસાદ અને જ્યાં મસમોટા ખાડા પડી જાય, એ ખાડામાં પાણી ભરાય એટલે લોકો ઘરની બહાર જ ન નીકળી શકે. આવી અલગ અલગ સમસ્યાઓથી જે સ્થાનિકો છે, શહેરના શહેરીજનો એ પીડાઈ રહ્યા છે. નેતાઓ, અધિકારીઓ પોતાની કુંભકર્ણની નિંદ્રા, ઘોર નિંદ્રામાંથી ક્યારેક જાગતા જ નથી. કોણ સમજશે આ દુઃખ, કોણ માનશે આ વસ્તુઓ કે જે રિયાલિટી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે કરીએ ત્યારબાદ તંત્રને ભાન આવે છે કે આ પ્રકારની રિયાલિટી છે. ઉઠણસમાં પાણી ભરાઈ જવા, 1-2 કલાકના વરસાદની વચ્ચે પીવાનું ચોખ્ખું પાણી ન મળે તો ક્યાંક ડ્રેનેજની ને પીવાના પાણીની લાઈન બંને નજીક ખોદાય તો મિક્સ થઈ જાય. આવી કડવી વાસ્તવિકતા અલગ અલગ જગ્યા પરની રિયાલિટી આપ સુધી પહોંચાડતા રહીશું. કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ અને નેતાઓનો કાન અને પેટનું પાણી હલે તે માટે પ્રયત્ન નમ્ર નાગરિકો માટે અમે કરતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.